નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર શ્રીનાથજી સોસાયટીમાં જવાના નાળા પાસેની પાઇપલાઇન લીકેજ થતાં પાણીના ફુવારા ઉડ્યા। લખતરમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલ 2 કરોડ જે પાણી માટે ફાળવવામાં આવ્યા હતા તે પાણીના રૂપિયા પાણીમાં ગયા હોય તેવો ઘાટ સર્જાયો। લખતર ગામની અંદર પાણી સમિતિ દ્વારા મંજૂરી આપ્યા પછી કોન્ટ્રાક્ટર દ્વારા પાણીની પાઇપલાઇન પ્લાન એસ્ટિમેટના બદલે 1.5 ફૂટ તે ઊંડે નાખવામાં આવતા અવારનવાર અનેક જગ્યાએ પાણીની પાઇપલાઇન લીકેજ થાય છે। આ પાઇપલાઇન જે છે તે નાખવામાં આવ્યાને લગભગ 2 વર્ષ જેવો સમય થવા આવ્યો, તેમ છતાં આ પાણીની પાઇપલાઇન વિધિવત તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી અને લોકાર્પણ કરવાનું કોઈ નેતા નામ પણ લેતા નથી, કારણ કે આ પાઇપલાઇન દરરોજને ક્યાંક ને ક્યાંક જે છે તે લીકેજ થાય છે। તે માટે થઈ અને નેતાઓ આ પાઇપનું લોકાર્પણ કરવાની અંદરથી ભાગે છે। નહીંતર તો આ નેતાઓ છે તે નાના એવા કોઈ કાર્ય હોય ત્યારે તેનું મોટું સ્વરૂપ આપી અને લોકાર્પણ કાર્યક્રમ કરતા હોય છે।